જો કે પ્રશ્ન તો મને ઘણા બધા હતા, પણ બેન તરફથી જ મળી ગયા, કારણ કે મારે પણ કિડ્સ છે. હું એઝ એ મધર પ્રિપરેશન કરું છું કે જવાબદારી સાથે કઈ રીતે કરવું એમ. અને બાળક હોય છે એટલે એક સમય એવો આવે છે કે બસ હવે છોડી દેવું છે, બધું છૂટી જવું, નથી કરવું કાંઈ, જે છે એને એક્સેપ્ટ કરી લેવું અને આગળ વધવું, એમનામાં બધું કરી દઈએ એમ. તો એ સમયે પોતાની જાતને કઈ રીતે ઊભી કરવી, કારણ કે આ મારી કોમ્પિટિશન મારી સાથે છે, પછી બીજા જોડે છે. એક સમય એવો આવે છે કે કશું નથી કરવું, મારા બાળકને હું ફર્સ્ટ પ્રાયોરિટી આપું અને એને જ બધું કરવાનું. ત્યારે પોતાની જાત સાથે કઈ રીતે લડવું અને પોતાની જાતને કઈ રીતે ઊભી કરવી ને, એક ક્વેશ્ચન છે મારો. મને ક્યાંક ને ક્યાંક લાગે છે કે જે સ્ટ્રગલ તમે અત્યારે કરો છો ઈ જ આઈ થિંક છે મેન, કે જે સ્ટ્રગલ તમારી જાત સાથેની જ છે, કે તમારું બાળક છે, ભલે તમારી એનર્જી તમે એમાં ડાયવર્ટ કરશો, બટ એટ ધ એન્ડ ઓફ ધ ડે મેં તમને કીધું એમ અગાઉ કીધું કે અફસોસ ના થવો જોઈએ તમને 5 વર્ષ પછી, કે જ્યારે તમે તમારી જાતને જોવો છો અરીસામાં, ત્યારે તમને એમ ના લાગવું જોઈએ કે ઓકે કે તમે ખાલી વાઇફ છો કે મમ્મી છો. જ્યારે સ્ટ્રેન્થ આવી જશે તમારામાં, કે જ્યારે તો તમારા સપના એટલા મોટા થઈ જશે કે તમને દિવસ રાત બેક ઓફ ધ માઇન્ડમાં હશે જ કે નહીં મારે ક્લાસ 1 ઓફિસર બનવું જ છે. એની હાઉ ઈ થોટ આવશે માઇન્ડમાં એટલે ઓટોમેટિક થવા જ મળશે, ખબર નહીં કેમ. પણ આઈ થિંક કુદરત બી સંકેત આપતા હોય છે આવી જ રીતના, કે એક વખત તમે ડિસાઈડ કરી લેશો કે મારે બસ ક્લાસ 1 ઓફિસર બની જ જવું છે. ક્લાસ 1 ઓફિસર બનો, ક્લાસ 2 બનો, આ એક્ઝામ ખાલી જીપીએસસી ની નથી. આઈ થિંક આ એક એક્ઝામ છે તમારી ઓળખની છે, કે તમારી જાત માટેની, તમારી આઈડેન્ટિટીની છે, કે અરીસામાં તમે તમારી જાતને જ્યારે જુઓ છો ત્યારે તમને શું વિચાર આવે કે શું તમે અચીવ કર્યું લાઈફમાં. તો એક એક્ઝામ છે, એક માઇલસ્ટોન છે કે તમને યાદ દેવડાવશે કે ના આ એક્ઝામ ક્લિયર કરવાથી હું સો એન્ડ સો વસ્તુને અચીવ કરી શકું એમ છું. તો એ આઈ થિંક વધારે ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ, ચાહે ક્લાસ 1 હોય, ક્લાસ 2 હોય, ક્લાસ 3 હોય, એ મેટર એટલું નથી કરતું.